બોટાદમાં ગીત ગાવી પેલા પ્રસંગ તમને કહી દઉં. ગાચીનો દીકરો પાળિયાદમાં એવું ભૈલું બાપુ નિમ લીધેલું કે વિહામણ બાપુના દર્શન કર્યા વગર હું જમું નહીં. અન્નનો દાણો મારા મોઢામાં મૂકું ને એટલી પીડા લાગી ગયેલી, ભક્તિ લાગી ગયેલી. આજ મારે વાતું એટલા માટે ભક્તિની કરવી છે કે મારી સામે બા બેઠા છે, એટલે હું આ ભક્તિની કે આ સાહિત્યની વાત એટલા માટે તમને કરું છું. કાયમ કરતો આજ પણ એટલા માટે કરું મને તમને ખબર પડે કે પાળિયાદની ધરતીના પરચા કેવા છે, પાળિયાદનું પીરાણું છે કોણ. કદાચ આપણને આવનારી પેઢી પૂછે તો આપણે કેવા થાય આ પાળિયાદના ઠાકરે પરચા પૂર્યા છે. ઘાચીનો દીકરો અને ભજન લાગી ગયું. ઠેઠ બોટાદથી બાબલુ મામા આવે હવારમાં પાળિયાદના દર્શન કરવા અને એક ધજાગરાની સામે મીટ માંડી અને પાછો વિયો આમ થતા અને હું હૃદયથી તમને કહું, બા અમારે ભીખો આવી છે આજીવનમાંથી હમણાં જ છૂટ્યો આવી ભીખો. હું રાજકોટ હતો ને તો એ દૂધની ઓલી ડોલ લઈને ભૈલું બાપુ આવે એટલે એનો એક સવારના પોરમાં એનું સુવાય કે હજી મને યાદ છે, આ સ્ટેજની સાક્ષી જય વિહળાનાથ. સાલો આખી જેલ ગજવી દે. મેં કીધું આ જય વિહળાનાથ કોણ બોલે છે? બા સત્ય ઘટના કહું છું, આ 2022 ની વાત કરું. હાથમાં દૂધની ડોલ હોય અને એ એન્ટ્રી થાય ને એટલે સીધો હાકલા કરતો આવે જય વિહળાનાથ જય વિહળાનાથ. એટલે મેં એક દી પૂછ્યું, મેં ભગત કયું ગામ તમારું? તો મારું બોટાદ પાળિયાદ આગળ. મેં કીધું સરસ લ્યો તમે? તો કે અમે બાપા આવ્યા છીએ આયા કઠણાઈના ભરેલા. કીધું એ પાળિયાદનો ઠાકર કંઈક કૃપા થાય છે તો થઈ જાય છે ને. કૃપા બાપુ એવડી થઈ ગઈ, ઘણા વર્ષ સુધી માણસ રહ્યો અંદર પણ ઠાકરની પાછી કૃપા થઈ ગઈ. ક્યાંક નાભીએથી નીકળ્યું હોય, ક્યાંક ભાવથી નીકળેલું નામ ક્યાંક ધજાગરા સુધી પૂગી જતું હોય, વળી પાછો છૂટી ગયા. ડાયરામ ભીખા ભગત બેઠા પણ એનો આ શબ્દ મને બહુ ગમતો. હાથમાં ડોલ હોય દૂધની અને હવારમાં જ્યારે આવે એટલે પડકારા કરતો આવે જય વિહળાનાથ જય વિહળાનાથ જય વિહળાનાથ. પડઘા હજી મને સંભળાય છે પાળિયાદના ઠાકરના. પણ હવે સાંભળજો, વાત કરું તમને. અહીંયા એ હવારમાં આવે આ ભગત અને પાછો કુંભાર ભગત. એટલે પેલા તો મહેમાન ગતિ આપણે ભગતનું ખોરડું ગોતતા, બાપા ભગતનું ખોરડું છે ગામમાં. પણ હવે સાંભળજો, એ હવારમાં આવે અને નિર્મળાબાઈને પ્રતિજ્ઞા લીધી વિહામણ બાપુના દર્શન કર્યા વગર અન્નનો દાણો મોઢામાં મળ્યું નહીં. કોને પ્રતિજ્ઞા લીધી? આ બોટાદના ઘાચીના દીકરાએ પ્રતિજ્ઞા લીધી. પાળિયાદના ઠાકરના દર્શન થાય ભૈલું બાપુ હવારમાં, પછી હું અહીંથી નીકળું. સાંભળજો, આ પીરાયની વાતો કરવા આપણે મળ્યા છે. પાળિયાદના પરચા કેવા છે, પાળિયાદનો ઠાકર કેવો છે. પ્રતિજ્ઞા લઈને પાછો વળી ગયો, પણ પ્રતિજ્ઞા લઈને તકલીફ ન્યા જ પડે. તમે જોજો, વાંધો વટવાળા માણાને જ પડે. ગમે ગમણ્યા ગળટિયા ખાઈને નીકળી જાય કોઈ તકલીફ જ નથી પડી. ક્યાંય કોઈ લપમાં નહીં આવે. જ્યાં ભેળું થઈ જાય ત્યાં મારા બેટા ગળગોટિયા ખાઈને પગે લાગી લે. મારે એવું ક્યાં કહે હતું, તમે મારા ભાઈ જેવા છો એમ કરીને નીકળી જાય. અને આને પ્રતિજ્ઞા લીધી કે મારા પાળિયાદના ઠાકરના દર્શન કર્યા વગર અન્નનો દાણો મોઢામાં મૂકું નહીં. આ બાજુ તૈયાર થયો ભાઈ વિહામણ બાપુના દર્શન કરવા આવવાના. આ બાજુ ભૈલું બાપુ 8 મહિનાની વાદળી ગાની ખરી જેવડી ચડી. પણ કેવી રીતે ચડી? મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા ઘણા સંગારા સમાડ વરા ફેરી ધડી ધડી ચડી પોધી ઇન્દ્રુ વાળી કાટા મેઘ રાધે તૂટા છપનારા ગાટ. મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા ઘણા સંગારા સમાડ વરા ફેરી ધડી ધડી ચડી પોધી ઇન્દ્રુ વાળી કાટા મેઘ રાધે તૂટા છપનારા. વીજળી મસાલો વાળી ધારરી આકાશ મેઘ જળ રંગ લીલા પેલા ખેંચિયા ધનુષ આય ગોપ ધારા લલકારા મોરલા ધીંગોરા સારા મેઘ વદર આદા તેડા હર ખામન. આ પાળિયાદ મળ્યા વાદળા ગોપી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા ગજા ગણા સંગણા સમાડ વારા ફેર ગાડી જોડી જોડી હોજી ઇન્દ્ર વાળી કાટા મેઘ રાધે તૂટા છપનારા ગાટ. બોલિયા જાણે બાપૈયા બોલિયા ઠારો ઠાર ઠાર નદી. આ બધા વર્ણનમાં પાછી બીજી કલાક વહી જાય. આ બધા ગીતો ગાવા માંડીશ તો પણ વાદળું ચડ્યું. ભૈલું બાપુ એટલો વરસાદ વરસવા માંડાણો અને આ બાજુ એના નાના ભાઈને ગમતી વાત નહીં એટલે ભીમ ભગતને મેણું માર્યું. એટલો બધો પાળિયાદના ઠાકર તાર લાગી ગયો છે કે હા કે તો હવે રોકાઈ જાય, પાળિયાદ આવવાની જરૂર નથી બોટાદમાં. ઉદય બાપુ સાંભળજો, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. નીકળ્યો બોટાદમાંથી ભાઈ, આવ્યો પાળિયાદ. વિહામણ બાપુના વરસતા વરસાદમાં એલી જામેલી વરસતા વરસાદમાં એ ઠાકર કરતા ભૂગી ગયો.
ભગવાન વિહામણ બાપુના દર્શન કર્યા, મંદિરમાં દર્શન કર્યા, નક્કી કર્યું દાદ બાપુ હવે પાછું બોટાદ જવું નથી. પછી બાઈ ભીમસ્વામી તરીકે ઘણા વર્ષ રહ્યા પાળિયાદમાં. વિહામણ બાપુની સેવા કરી, હરિહરના આકલા કરે, સેવા બધાની કરે ને છેલ્લે પછી ઇતિહાસ એવું કહે છે કે ભીમસ્વામી જીવતા સમાધિ પાળિયાદમાં લીધી. આ વિહામણ બાપુના આશીર્વાદ, આ વિહામણ બાપુના જીવનના પરચા કે એકવાર જે માણા ધારી લે તો એની આશા ભગવાન પૂરી કરે, મારો પાળિયાદનો ઠાકર પૂરું કરે. દીકરા દેવાનું ઠેકાણું છે. કોઈ વિહામણ બાપુના પાદરમાં પગ મેલીને જો નિહાકો નાખે, આંખમાંથી આહુડું પાડે અને એના ઘોડીએ જો દીકરો ન આપે, ભૈલુભાઈ મારા પાળિયાદના ઠાકરને કોઈ ઓળખે નહીં. ઈ છે પીરાણું આયા.